હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ, જેને બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. 100% ગેરંટી છે કે આ વિડીયો જોયા બાદ કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તો પણ એકદમ પરફેક્ટ બનશે. એવી સરસ ટીપ આપી છે અને મેં વિડીયો પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જ બતાવ્યો છે કે તમને પરફેક્ટ ખ્યાલ આવે. પહેલી વાર જો તમે બનાવતા હો તો પણ સરસ એવા બનીને તૈયાર થઈ જાય. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મમરાના લાડુ બનાવવા માટે પહેલાં આપણે પરફેક્ટ માપ જરૂરી છે. જો તમારું પરફેક્ટ માપ હશે તો જ તમારા મમરાના લાડુ સરસ એવા બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ. મમરાના લાડુ બનાવવા માટે પહેલાં પરફેક્ટ માપ આપણે જોઈ લઈએ. મેં મમરા લીધા છે, 4 કપ જેટલા મમરા લીધા છે. હવે મમરાને છે મેં ચાળણીની મદદથી સરસ રીતે ચારી લીધા છે. ચારવા જરૂરી છે, તેમાં કોઈ પણ વધારાનો કચરો કે એવું કાંઈ હોય તો તે નીકળી જાય. હવે તેની સામે છે તે મેં 1 કપ જેટલો છે તે ગોળ લીધો છે. આ ભીલી ગોળ છે એટલે છે તેમાં ગોળનું પ્રમાણ થોડુંક મેં વધારે રાખ્યું છે. 1 કપની માથે થોડુંક છે. જો તમારે દેશી ગોળ હોય તો તેમાં પોણો કપ જ લેવાનો છે. તેની સામે છે તે 4 કપ જેટલા મમરા લેવાના છે. હવે છે તેને આપણે મમરાને છે થોડાક શેકી લેશું. ગેસ ચાલુ કરીને એક પેન લઈ લીધું છે. જે મમરા આપણે લીધા છે તે મમરાને આપણે પેનમાં એડ કરી દઈશું. સરસ રીતે આવી રીતે આપણે હલાવતું રહેવાનું છે અને મમરાને છે થોડા ક્રિસ્પી એવા બનાવી લેવાના છે. મમરા આપણા ક્રિસ્પી બનશે તો જ તેના લાડુ આપણા સરસ બનશે અને તેમાં ભેજ રહેલો હોય તો ભેજ પણ છે તે થોડુંક દૂર થઈ જશે. અને જો તમારે વાસી મમરા પડે તો થોડાક વધારે શેકા દેવાના છે અને તાજા મમરા હોય તો કોઈ વધારે બહુ શેકા દેવાની જરૂર નથી. જો તમને હાથમાં લઈને પણ બતાવી દો, આવા એકદમ થોડા ક્રિસ્પી એવા થવા દેવાના છે. જો આપણા મમરા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, મીન્સ કે આપણા મમરા સરસ શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક બાઉલમાં છે તે લઈ લેશું. મમરા બધા છે તે મેં બાઉલમાં લઈ લીધા છે. હવે સેમ એ જ પેનમાં છે તે હું થોડુંક ઘી લઈ લઉં છું. ગેસ ચાલુ કરીને પેન લીધું છે. હવે તેમાં છે તે 1.5 ચમચી જેટલું ઘી લઉં છું અને ઘી છે તે થોડુંક આપણે પીગળવા લાગે પછી તેમાં આપણે જે ગોળ લીધો છે વાટકો એક, તે ગોળ છે તે આપણે એડ કરી દઈશું. હવે ગોળ છે તે મેં એડ કરી દીધો છે અને આ ગોળ છે તેમાં થોડા ગાંગડા છે એટલે થોડોક પીગળતા છે તે આપણે વાર લાગશે. જો આવી રીતે તેને આપણે હલાવતું રહેવાનું છે અને જો સરસ એવો આપણો ગોળ પણ પીગળવા લાગ્યો છે. જે તમને આવી રીતે થોડા પીંગળ દેખાય તેને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે, તેથી આપણે જે છે તેના ગાંગડા છે થોડાક એવી રીતે ભાંગતા જશે. જો ગોળ આપણો સરસ એવો પીગળી ગયો છે અને જો તેમાં થોડા એવા બબલ્સ પણ થવા લાગ્યા છે. હવે એક વાટકી લીધી છે, તેમાં મેં પાણી લીધું છે. તેમાં આપણે આ ગોળ છે થોડુંક એડ કરી દઈશું. હવે તેને ઠંડુ થવા દઈશું અને છે તેને આપણે ચેક કરી લઈશું. જો આવી રીતે આપણે ચેક કરવાનું છે. જો હજી મીન્સ કે આપણો પાયો છે સરસ નથી આવ્યો, હજી તેને આપણે 1 મિનિટ સુધી છે તેને આપણે હલાવતા રહીશું. હવે પાછું આપણે મિશ્રણ છે તે એક વાટકામાં આપણે આવી રીતે એડ કરી દઈશું. પાછું તેને આપણે ચેક કરી લેવાનું છે. હવે તેને આપણે જો ઠંડુ થઈ ગયું છે તેને આપણે ચેક કરી લઈએ. જો આવી રીતે ચેક કરીએ છીએ, જો હવે આપણું છે તે જો સરસ એવું પીપરની જેમ તૂટતું જાય છે, કાચની જેમ, મીન્સ કે હવે આપણો પાયો સરસ રીતે આવી ગયો છે. હવે જે આપણા મમરા છે તે ગોળનો પાયો લીધેલો છે તેમાં આપણે એડ કરી દઈશું અને ગોળ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. બધા મમરામાં છે તે ગોળ આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. જો સરસ એવું મિક્સ કરતું રહેવાનું છે જેથી મમરા અને ગોળ સરસ રીતે આપણે મિક્સ થઈ જાય અને લાડુ છે સરસ એવા પરફેક્ટ બનીને તૈયાર થાય. જો ગોળ અને મમરા સરસ રીતે આપણે મિક્સ થઈ ગયા છે, હવે તેને આપણે નીચે ઉતારી લઈએ. એક મેં વાટકી લીધી, એમાં પાણી લીધું છે. હવે આપણે હાથમાં પાણી લગાવી લઈશું અને મિશ્રણ છે હાથમાં લેશું, જેથી આપણે છે મિશ્રણ ગરમ ના લાગે અને આ ગરમ મિશ્રણ ત્યાં જ આપણા લાડુ છે તે વારી લેવાના છે. જો ઠંડા થશે પછી તમે વારશો તો લાડુ છે તે આપણે વળશે નહીં. જો આવી રીતે સરસ રીતે લાડુ આપણે વળે છે ને, એ સરસ રીતે બધા લાડુ છે તે આપણે વારી લેવાના છે. આ મમરાના લાડુ બનાવવા સાવ ઇઝી છે. તમને જો ના આવડતું હોય તો તમે સહેલાથી પણ આ લાડુ બનાવી શકો છો. જો આપણે સરસ એવી રીતે બીજો લાડુ પણ મેં તે વારી લીધો છે. હવે છે આવી રીતે જો આ લાડુ છે થોડાક ઠંડા થશે તો આપણે લાડુ છે ને તે વળશે નહીં. તો ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ છે તે કરી લેવાની છે. અને આ પ્રોસેસ એ થોડીક જલ્દીથી કરવાની છે. અને જો આ મિશ્રણ જો થોડુંક ઠંડુ થઈ ગયું છે અને લાડુ છે તે આપણે વળતા નથી, તો આપણે શું કરવાનું છે, તેને ગેસ ઉપર પાછું થોડુંક એવું આપણે ગરમ કરી લેવાનું છે. ગેસ ચાલુ કરીને થોડુંક એવું ગરમ કરી લેશું. જો આવી રીતે ગરમ કરી લેવાનું છે.
ગરમ કરીને પાછું આપણે નીચે ઉતારી લઈશું. પાછા હાથ પાણી વાર કરશું એટલે સરસ એવા પાછા આપણે લાડુ છે તે વળવા લાગશે. જો સરસથી એવા આપણે લાડુ વળવા લાગ્યા છે. તમે જ્યારે ઓલું થોડુંક ઠંડુ થઈ જાય એવું લાગે કે લાડવા નથી વળતા તો તમારે પાછું થોડુંક એને મિશ્રણ છે આપણે ગરમ કરી લેવાનું, જેથી આપણે લાડુ છે સરસ રીતે વળી જાય અને તમને મુશ્કેલી પણ ન પડે. ઇઝીલીથી જો આપણે લાડુ સરસ એવા વળી જાય છે. તેવી જ રીતે મેં પાછા બધા લાડુ છે તે વારી લીધા છે. અને મમરા લાડુ બનાવવા સાવ સહેલા છે. બધા લાડુ છે જો મેં વારી લીધા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા મમરાના લાડુ. આ રેસીપી તમને કેવી લાગી? રેસીપી સારી લાગે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.